ગાઈસ તમને લોકોને ખબર છે કે અમે રિસન્ટલી કચ્છ જઈને આવ્યા હતા. તો કચ્છથી અમે લોકો લાવ્યા હતા દાબેલીનો મસાલો, જે રેડીમેડ આવે છે એ. તો આજે હું બનાવી રહી છું દાબેલીના પાઉં તો મળ્યા નહીં, આજ પાઉં મળ્યા તો આજ લઈ લીધા. ચટણી બધી રેડી છે, ગ્રીન ચટણી પણ રેડી છે અને બટર પણ રેડી છે. લેટ્સ સી હવે જલ્દી જલ્દી બટાકા બફાય એટલે આપણે આગળ પ્રોસેસ કરીએ. જે જ મેં બનાવી છે સુખડી. સુખડી ઇઝ અવર વન ઓફ ધ મોસ્ટ फेवरेट स्वीट जो घर का बना हुआ होता है, એટલે અમે લોકો બનાવતા રહેતા હોઈએ છીએ. પણ હમણાં ખાસા ટાઈમથી નથી બનાવી, એટલે આજે તો બનાવી દીધી. ગાઈસ બધું રેડી થઈ ગયું, પણ મસાલા સિંગ લાવવાની જ ભૂલી ગયા હતા ને એના વગર તો દાબેલી અધૂરી જેવી લાગે. એટલે યશપાલ અત્યારે ગયા છે મસાલા સિંગ લેવા. એ આવી જાય પછી દાબેલી ઉતારવાનું ચાલુ કરું અને વંશુને ને યશપાલને બંનેને કેવી લાગી તમને બતાવીશ. और मेरा बेटा खा रहा है दाबेली फॉर ધ ફર્સ્ટ ટાઈમ, હે ને બેટા? કેવી લાગી? મસ્ત. તો પહેલી કેમ ના ખાધી? ગાઈસ પહેલી ના ખાધી, પહેલું એકલું પાઉં અને સેવ ખાધી અને પછી કીધું કે મને બનાવી આપ. નહીં? હા, એ દાડો મેં ખાધા. ચલો, અચ્છી લગી? હવે મમ્મા બનાવે તો ખાઈશ ને? હા. ગાઈઝ આઈ એમ સુપર હેપી ટુડે બિકોઝ એક મમ્મા માટે એનાથી વધારે વસ્તુ શું હોઈ શકે કે એનો સન ખાઈ લીધું જે બનાવ્યું એ બી નવું ફોર ધી ફર્સ્ટ ટાઈમ. મારી માટે તો બહુ મોટું અચીવમેન્ટ છે. જોકે ટચ વુડ હમણાંથી સબ્જી પણ એને એક બટકું મોઢામાં મૂકો પરાણે એટલે એ પછી એને ભાવે તો ખાવા માંડે છે. તો એ એક ચેન્જ આવ્યો છે. આના પરથી મને એટલી ખબર પડી, 5 વર્ષના છોકરાઓ થાય ને એટલે એ લોકો બધું નવું નવું ટેસ્ટ કરતા થાય. ઘણા છોકરાઓ પહેલાં બી ખાતા હોય નો ડાઉટ, પણ મારા છોકરામાં મેં એ જોયું કે 5 વર્ષનો હવે એ પૂરો થશે એટલે હવે એને બધું નવું નવું ખાવું ભાવે છે અને બધા ટેસ્ટ બી એના ડેવલપ થઈ ગયા છે ફૂલ. એટલે અમારા ઘરમાં જે બને એ બધું એ ખાઈ લે છે. એટલે સૌથી મોટી રિલીફ એ છે કે હવે એને ગોળ રોટલી કે એવું બધું નથી ખવડાવવું પડતું. હવે પ્રોપર સબ્જી રોટી, દાળ હજી નથી ખાતો, ભાત ખાઈ લે છે. 2 days later. ગાઈઝ વંશુ આજે સુપર એક્સાઇટેડ છે અને કેમ એ વંશુ જ બોલશે. આજે છે સન્ડે અને આફ્ટરનૂન છે. અમે લોકો ક્યાં જઈ રહ્યા છે વંશરાજ? बाइक लेने. बाइक क्यों ले रहे हैं हम तुम्हारे लिए? मेरे पास बाइक नहीं थी इसीलिए. ઓહો, એ નહીં પણ એ કેમ લઈએ છે? તારી બર્થડે આવે છે એટલે બર્થડે ગિફ્ટ છે. यस. હે ને? લેટ્સ સી વંશુ શું પસંદ કરે છે આજે. પણ આજે વંશરાજથી વધારે એક્સાઇટેડ કોઈ નહીં હોય આ દુનિયામાં. નહીં? કેટલો એક્સાઇટેડ છે આજે? બોલ. बहुत खुश. बहुत खुश. अरे वाह. પછી और क्या बोलना चाहते हो? और कुछ नहीं. और कुछ नहीं? बाइक लेके क्या करोगे फिर? चलाऊंगा. તો કાર કેમ નથી લેવી તારે? બાઇક જ કેમ લેવી છે? मम्मा मैं रेसिंग बाइक बनूंगा ना इसीलिए. रेसर बनना है? नहीं, पुलिसमैन. पुलिसमैन? अरे रे रे, ओहो, पुलिसमैन बनना है. क्या बात है. चलो ठीक है, अभी जाते हैं और देखते हैं कौन सी अच्छी लगती है. ओके ओके तो बोल. ओके. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ક્રોસ બાઇક્સ. અહીંયા બધી બહુ જોરદાર બાઇક્સ મળે છે. હા, અને આ છે ગુરુકુલ એરિયા છે આ. અને યશપાલ ગયા છે પાર્કિંગ માટે બિકોઝ અહીં પાર્કિંગ નથી. કંઈ વાંધો નહીં, આવે પછી જઈએ અંદર. હો બેટા? સ્ટન્ટ સાયકલ, क्या बात है. સાયકલો તો બહુ જ બધી છે. અમે વંશુની આજ સુધી 2 સાયકલ લીધી આવી સરસવાળી,
પણ અહીંથી નથી લીધી, શ્યામલથી લીધી. આ શોપ પણ મને બહુ ગમી. ચાલો, વંશુભાઈ થઈ ગયા છે રેડી એમના બાઇકની ડિલિવરી માટે. ઓય ઓય વંશરાજ, જોઈ લો, લઈ લીધું છે બાઇક. સમજાઈ દીધું? તમે જોડે જતા રહો. નહીં, કરશે કરશે. વંશુ વેટ વેટ. ચાલો, 1 2, થોડોક અંદર જા. બસ 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 હા ભગવાન. આઈ જા ધીરે ધીરે હા સર, સ્માઈલ. અરે વાહ, હવે બેસી જાઓ ઉપર. વાહ વાહ, સામું જો, આમ 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 આમ. ચાલુ કર. બેટરી પતી ગઈ લાગે. ગાઈઝ, જમ્બો બાઇક છે તો ગાડી સેલ્ટોસમાં નથી આવી રહ્યું. હવે આ એક સીટ પાડી અને પછી ત્યાં સીધું મૂકી દેવાનું છે. લેટ સી શું થાય છે. વંશરાજભાઈ નાનું બાઇક કીધું તો લીધું નહીં. ગાઈઝ, ઘરની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. આ એક ધાર્યું મારવાનું. આ એ બ્રેક માર, બ્રેક માર. હવે આપણે પૂજા કરી લઈએ બાઈકની. નવા વંશુ, એ જોતો રે. Two hours later. આખો લુક જ અલગ લાગે નહીં? ગાઈઝ, આજે અમારા ઘરનું ફોટોશૂટ થઈ રહ્યું છે. તો ગાઈઝ, આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે. ગઈકાલે ફોટોશૂટમાં 3 કલાક ગયા. આખા ઘરનું ફોટોશૂટ થયું છે અને વિડીયોઝ પણ ઉતર્યા છે. એનું વિડીયો અને ફોટોઝ આવે એને હું 100% તમારી જોડે શેર કરીશ અને પછી તમે મને કહેજો કે કેવું છે અમારું ઘર. આ તમે જે લાસ્ટ ક્લિપમાં જોયું એ અમારો લિવિંગ રૂમ છે અને સાંજનો જે સનસેટવાળો જે લાઇટનિંગ હોય ને એટલી સરસ આવે છે અમારા ઘરમાં. છેક 7, 7:15 સુધી એકદમ ઓરેન્જીશ, કેમ કે એકદમ સેન્ટરમાં જ આવી જાય છે અમારી બાલ્કનીની સન જ્યારે સેટ થાય ત્યારે. એટલે બહુ જ સરસ દેખાતું હોય છે. તો એ તમે ગઈ લાસ્ટ ક્લિપમાં જોયું. હવે બસ આ વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઉં છું. જલ્દી નવો વ્લોગ સ્ટાર્ટ કરીશ અને તમને બધાને જલ્દી મળીશ. ત્યાં સુધી પ્લીઝ થોડો સપોર્ટ કરો અને વ્લોગને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો ચેનલને. જલ્દી મળીશ. ચાલો, બાય, ટેક કેર. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.